આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતના સીમાડા નાકા પાસે આગની ઘટના બની છે તો સમાચાર સામે આવી રહ્યા છે। આગની ઘટના બની છે, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં વહેલી સવારે બેટરીની દુકાનમાં આગ લાગી હતી। તો બેટરી બ્લાસ્ટ થતા આ દુકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। ભવ્ય ઓટો પાર્ટ્સની દુકાનમાં આગ લાગી હતી। બેટરીમાં બ્લાસ્ટ થતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ભીષણ આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો દૂર સુધી આગની જ્વાળાઓ દેખાતી હતી। તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। સમગ્ર માલ સામાન બળીને રાખ થયો છે। ફાયર વિભાગને જાણ થતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને જે બાદ કહી શકાય કે આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા। ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા। તો બેટરીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ઘટના પગલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। ભીષણ આગને પગલે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। તો સુરતના સીમાડા નાકા પાસે આ આગની ઘટના બની, જેમાં ફાયર વિભાગને જાણ થતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા।